ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ડુમ્મસ રોડ પર છેલ્લા કેટલાક સમયથી બાઇક અને કાર લઈને ધૂમ સ્ટાઇલમાં ખાનદાની નબીરાઓ ફરી રહ્યા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી। દરમિયાન ઉમરા પોલીસ મથકના પીઆઈ જી.જે. પટેલ ગત રાત્રે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું। ગત મધરાત્રે ડુમ્મસ રોડ ઉપરના વાય જંકશન પર પૂર ઝડપે નંબર પ્લેટ વિનાની લક્ઝરિયસ કાર પસાર થઈ હતી। પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરિયસ કારને પોલીસે રસ્તા વચ્ચે આંતરી હતી। કાર લઈને ફરતા નિખિલ વિનોદભાઈ પ્રજાપતિની પાસે કરોડોની કિંમતની પોર્શે કારના પેપર માંગ્યા હતા, પરંતુ કારના જરૂરી પેપર તેની પાસે મળ્યા ન હતા। ઉપરાંત કારના કાળા કાચ પણ હતા। પૂછપરછ દરમિયાન કાર ચાલકે પોલીસને સંતોષકારક જવાબ નહીં આપતા ઉમરા પોલીસે કારને ડિટેન કરીને કબજે કરી હતી। કાર ચાલક નિખિલનો ભાઈ કાર લે વેચનો ધંધો કરતો હોવાની તેની કાર લઈને ફરવા નીકળતા પોલીસની નજરે ચડી ગયો હોવાનું જાણવા મળ્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।